નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા સરખેજ હાઈવે ઉપર ચાલતી નંબર પ્લેટ વગરની ઇકો ગાડીમાં મુસાફરી કરવી એટલે મોતને આમંત્રણ આપવા જેવું છે। હમણાં થોડા સમય પહેલાં જ વડોદરાની અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર પ્રાઇવેટ ગાડીનો અકસ્માત થતાં 10 લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતાના સમાચાર તો તમે સાંભળ્યા જ હશે। કંઈક એવું જ ધોળકા સરખેજ હાઈવે પર બને તો નવાઈ નથી, કેમ કે ધોળકા સરખેજ હાઈવે ઉપર નંબર પ્લેટ વગરની ઇકો ગાડીઓ કોઈની પણ રોકટોક વગર બિંદાસ ચાલી રહી છે। આ પ્રાઇવેટ ઇકો ગાડીમાં નંબર પ્લેટ પણ ન લાગેલી અને ઇકો ગાડીમાં કેપેસિટીથી વધારે પેસેન્જરને બેસાડવામાં આવે છે અને કોઈ પેસેન્જર દ્વારા કહી દેવામાં કે પૂછવામાં આવે કે આવું કેમ, કેપેસિટીથી વધારે પેસેન્જર કેમ, ત્યારે તેમને દાદાગીરી સાથે જવાબ આપવામાં આવતા હોય છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે નંબર પ્લેટ વગરની ઇકો ગાડીમાં કેપેસિટીથી વધારે પેસેન્જર બેસાડી જતા કોઈ હોનારત સર્જાય તો તેનું જવાબદાર કોણ છે ને? આ એક સળગતો પ્રશ્ન। ધોળકાની સિમલા હોટલ પાસે કે જ્યાં એસટી બસો, એમ્બ્યુલન્સ કે કોઈ પણ ખાનગી વાહનોને જવા માટે જગ્યા જ નથી મળતી, ત્યાં એટલા મોટા પ્રમાણમાં આવી પ્રાઇવેટ ઇકો ગાડીઓ ઊભી રહેલી હોય છે, જેના કારણે ત્યાંથી અવર જવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તો શું જવાબદાર તંત્ર આરટીઓ વિભાગને આ નંબર પ્લેટ વગરની ઇકો ગાડીઓ જે કોઈ પણ રોકટોક વગર ચાલી રહી છે તેના વિશે કોઈને માહિતી નથી કે પછી મસ્ત મોટા હપ્તા પહોંચી રહ્યા છે અને એસીમાં બેઠેલા લોકો આમ નાગરિકના જીવનો કોઈ પણ વિચાર કર્યા વગર આવા પ્રાઇવેટ નંબર પ્લેટ વગરની ઇકો ગાડીઓને હાઈવે ઉપર દોડવા માટેની પરમિશન આપી દીધી છે। હવે જોવાનું રહ્યું કે શું આ નંબર પ્લેટ વગરની ઇકો ગાડીઓને બંધ કરાવવામાં આવશે ખરી? તે તો આવનારો સમય જ બતાવશે। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।